જય માતાજી મિત્રો। સોમવતી અમાસ જેને હિન્દુ ધર્મશાસ્ત્રમાં અતિ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે। વળી આ અમાસ એ પુરુષોત્તમ માસ અધિક માસની અમાસ છે, તેથી તેનું મહત્ત્વ ખૂબ વધી જાય છે। અધિક માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે, જ્યારે અમાસ એ શિવજીને સમર્પિત છે, જ્યારે સોમવાર એ શિવ અને ચંદ્રમાનો વાર છે। તેથી આ સોમવતી અમાસ એ હરિ અને હર બંનેની પૂજા માટે ખાસ છે। આ પવિત્ર દિવસે પિતૃદોષમાંથી મુક્તિ, સુખ શાંતિ અને પુણ્ય મેળવવા અમુક કાર્ય કરવા જરૂરી છે। આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે, પરંતુ જો નદીએ ન જઈ શકો તો ઘરે જ 7 નદીઓનો જે શ્લોક છે, ગંગે જમુને ગોદાવરી વાળો, તે બોલી સ્નાન કરવું। સ્નાન બાદ સ્વચ્છ વસ્ત્ર પહેરી તાંબાના લોટામાં જળ ભરી કાળા તલ ઉમેરી દક્ષિણ દિશા તરફ મુખ રાખી પિતૃઓને જળ અર્પણ કરવું, જેથી પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકાય। ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા કરવી। ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ સતત કરતા રહેવું। પીપળાના વૃક્ષ પર દૂધ અને જળ ચડાવવું જોઈએ। સાંજે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો। શક્ય હોય તો પીપળાના વૃક્ષની 7, 11 કે 108 પ્રદક્ષિણા પણ કરી શકાય। આ દિવસે દાનનો વિશેષ મહિમા રહ્યો છે, જેમ કે અન્નદાન, વસ્ત્રદાન, ગોળ, તલ કે ઘીનું દાન જરૂરિયાતમંદને આપવું જોઈએ। સાંજે તુલસીજી પાસે ઘીનો દીવો પ્રગટાવવો। વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો। આ દિવસે ઝઘડો ન કરવો, ક્રોધનો ત્યાગ કરવો, કોઈનું અપમાન ન કરવું, નશો કે તામસી ભોજન ન લેવા જોઈએ। અધિક માસની સોમવતી અમાસ વિશેષ ફળ દેનારી છે। આ દિવસે દાન, જપ, તપ, પૂજા કરવાથી પાપનો ક્ષય થતો હોય છે, પિતૃદોષ મટે છે, સુખ, સમૃદ્ધિ, શાંતિ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। આગામી સોમવતી અમાસ 15 જૂનના રોજ છે। વળી આ સોમવતી અમાસ એ વિશેષ દિન તરીકે ઉજવવામાં આવશે, કારણ કે અધિક માસ છે, ઉપરથી અમાસ છે અને સોમવારનો દિવસ છે, જેને ત્રિવેણી સંગમ પણ કહી શકાય। આથી આ સોમવતી અમાસ એ અધિક માસની પણ અમાસ માનવામાં આવે છે। તેથી અમુક ઉપાયો કરવાથી આપણને અનેક દોષોમાંથી મુક્તિ મળતી હોય છે, વળી સવિશેષ ફળ પણ મળતું હોય છે। આ અમાવસ્યા પર સ્નાનનું મહત્ત્વ છે। જો તમારી આજુબાજુ કોઈ પવિત્ર નદી હોય તો જરૂરથી ત્યાં જઈને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરજો, અથવા ઘરે તમે ગંગાજળના અમુક ટીપા પાણીમાં નાખી પણ સ્નાન કરી શકો છો। હરિ અને હર બંનેની પૂજા કરવાનું આ પર્વ છે, તેથી આ સોમવતી અમાસ ખૂબ વિશેષ છે। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો, અને હા, કમેન્ટમાં હર હર મહાદેવ તથા શ્રી હરિ વિષ્ણુ લખવાનું ભૂલશો નહીં। અસ્તુ, જય માતાજી।